આજે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને જે રાજકારણ જેના લીધે ગરમાયું હતું તે હતી માતર બેઠક, કારણ કે માતર બેઠક પર જે કેસરીસિંહ સોલંકી છે તેમણે ઉમેદવારી નોંધાવી હતી ને તે અત્યારે જીતી ગયા છે. છેલ્લા ઘણા સમયથી એ સામે આવી રહ્યું હતું કે કેસરીસિંહ સોલંકી જે છે જે માતરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ જ ભાજપ વિરુદ્ધ કામગીરી કરી રહ્યા છે. તેને લઈને પણ અંદરો અંદર કંઈક જૂથબંધી પણ જોવા મળી રહી હતી, પરંતુ ખુલીને સામે ક્યારેય નથી આવ્યું. પણ આજે જ્યારે કેસરીસિંહ સોલંકી જીતી ગયા છે અને સામે ચાલીને જ્યારે કેસરીસિંહ સોલંકીની જે ભાજપ વિરોધી જે નીતિ જે છે સામે આવી છે તેને લઈને ભાજપના જે માતરના આગેવાનો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે જે છે કેસરીસિંહ સોલંકીને જે છે એમની જે ભાજપની જે સભ્યપદ છે કે ભાજપમાંથી તેમને તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. આપણી સાથે જોડાયા છે માતરના જે આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે? મારું નામ ચંદ્રેશકુમાર કનુભાઈ પટેલ છે. શું કહેશો જે પ્રમાણે માતરમાં અત્યારે કેસરીસિંહ સોલંકી સામે અત્યારે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે, કારણ શું છે? પહેલામાં તો સરકારી સંઘના ઉમેદવાર તરીકે માતર બ્લોક વિભાગમાંથી ભગવતભાઈ કાલિદાસ પરમારને ભાજપના મેન્ડેટ ઉપર તેમણે ચૂંટણી લડવા માટેની એક આદેશ કરેલો. એના અનુસાર તેની સામે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હતા. તો અમારો તો પાર્ટીની એક વિનંતી છે કે ભાઈ પાર્ટી એને કેસરીસિંહ સોલંકી જીતી ગયા છતાંય અમે તો અત્યારે એમ કહેવા માંગીએ છીએ કે પાર્ટી એને વિરુદ્ધ એક્શન કેમ નથી લેતી. એની માટે અમે બધાનું એક મંતવ્ય છે કે ભાઈ એને ભારતીય જનતા પાર્ટી એને તત્કાલ ધોરણે એને સસ્પેન્ડ કરે. અને આવનારા દિવસોમાં આ પણ ઇલેક્શન આવી રહ્યા, જિલ્લા પંચાયત છે એવા, તો ત્યાં આગળ પણ આ નુકસાન કરશે. તો અમે તો એટલું જ વિનંતી કરીએ છીએ પાર્ટીને કે ભાઈ જો પાર્ટી નાના મોટા કાર્યકર્તાઓને જો સસ્પેન્ડ કરતી હોય તો આવા પણ દાખલા ઘણા બધા છે. વાવ ઇલેક્શનની અંદર જો જોઈતારામભાઈ જે હતા એમને પણ સસ્પેન્ડ કરેલા. તો આ તબક્કે અમે તો એમ કહીએ છીએ કે પાર્ટીની સામે જો ઉમેદવારી નોંધતા હતા પૂર્વ ધારાસભ્ય તો એને તત્કાલ ધોરણે સસ્પેન્ડ કરવા એવી અમારી નમ્ર અપીલ છે. કેસરીસિંહ સોલંકી જે પ્રમાણે નારાજ ચાલી એની પાછળનું કારણ તમારા મતે તમને શું લાગી રહ્યું છે? પાર્ટીના મતે કોઈ નારાજગી તો હોતી નહીં. પાર્ટી એમને છેલ્લા 7 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે એમને રહી ચૂકેલા છે. તો પાર્ટી આટલું મોટું એમને નેતૃત્વ આપેલું છે. કોઈ કારણસર પાર્ટીને એમના વિચારો બદલેલા હતા તો નવા ઉમેદવારને આપ્યા અને નવા ઉમેદવાર પણ જીત્યા છે. ત્યારે પણ અમે એમ કહીએ છીએ કે ભાઈ પાર્ટીની અંદર જોડે રહી અને જો પાર્ટી બીજા ઉમેદવારને જીતાડતી હોય તો એ રીતે અમારું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તો એને જીતાડવા માટે પાર્ટીના કાર્યકર્તા હોય છે કે પાર્ટીએ જે નક્કી કરેલા ઉમેદવારને જીતાડવાનું પાર્ટીના કાર્યકર્તાનું લક્ષ્ય હોય છે. તો આ હિસાબે અમારું એક વિનંતી છે કે પાર્ટી જો આવા ઉમેદવારને બાગી ઉમેદવાર તરીકે જો લડતા હોય તો એને તત્કાલ ધોરણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા એવું અમારું માનવું છે. છેલ્લા ઘણા સમયથી કેસરીસિંહ સોલંકી જે છે એ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી રહ્યા છે, તો એવું કયું કારણ છે કે હજી સુધી એ ભાજપમાં જ હજી એમનું સભ્યપદ છે કે જે બી હોદ્દા પર છે ચાલુ છે? પાર્ટીની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી તરીકે પૂર્વ MLA રહી ચૂકેલા છે અને ઘણા સમયથી પણ પાર્ટીના નેતા તરીકે એમની ગણના થતી હોય છે, પણ પાર્ટી એમને કયા કારણસર સસ્પેન્ડ નહીં કરતી. એમને તો જે અમૂલની અંદર પણ એમને એક ઓવાપો કર્યો, જિલ્લા સંઘની અંદર કર્યો. તો આવા બધા નાના ઓવાપોથી પાર્ટીને નુકસાન થતું. અમે પાર્ટીને વિનંતી કરીએ કે આવા લોકોને તત્કાલ ધોરણે સસ્પેન્ડ કરવા એ અમારી માંગ છે. નહીં તો જો પાર્ટી સસ્પેન્ડ ના કરે તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામૂહિક રાજીનામું આપવા અમે તૈયાર છે. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના જે માતરના આગેવાનો છે તેમનામાં જે છે રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે અન્ય આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે ને આપનો હોદ્દો છે? અજીતસિંહ ગઢવી, સંગઠનમાં ઉપાધ્યક્ષ છું. જે પ્રમાણે અત્યારે કેસરીસિંહ સોલંકીનો વિરોધ જોવા મળી રહ્યો છે, શું કહેશો એ વિશે? આમાં શું હોય છે બેન કે મહત્વકાંક્ષાઓ જ્યારે એક હદથી પાર થાય તો પાર્ટીએ જે આશીર્વાદ આપ્યા છે અત્યાર સુધી એની ઉપર એમને કદર કરી ના કહેવાય. ખરેખર પાર્ટી આ બધી નોંધ લેવી જોઈએ. આનાથી કાર્યકર્તાઓ બધા અસમંજસમાં છે કે કોણ કોની સાથે છે. પાર્ટીમાં કમળ મહત્વનું છે, મેન્ડેટ મહત્વનો છે, કોઈ વ્યક્તિ વિશેષ મહત્વના હોતા નથી. આ ભારતીય જનતા પાર્ટીની પરિવારવાદી એટલે ભાજપ પરિવાર કોઈ વ્યક્તિ પરિવારથી ચાલતું નથી. શું કારણ હોઈ શકે કેસરીસિંહ સોલંકીના જે ભારતીય જનતા પાર્ટીની વિરોધની કામગીરી પાછળ, અને પક્ષ શા માટે એમની સામે કોઈ કાર્યવાહી નથી કરી રહી? હવે એ અમારા પ્રદેશના નેતાઓ અને જિલ્લાના નેતાઓ જ કરી શકશે, કારણ કે આમાં બધાએ તો અમારો સુરત જિલ્લામાં આવેદન એવું આપ્યું છે
કે કાં તો આ નવી જિલ્લા પંચાયત હવે જે આવશે એ ખુલ્લેઆમ હરાવવાની ધમકીઓ તો આપે જ છે. અમે બધા સહન પણ કરીએ છીએ. એનું કારણ કાર્યકર્તાઓ અસમંજસમાં છે કે અમારે કોની ભાજપમાં છે તો એ ભાજપમાં છે, અમે ભાજપમાં છીએ. તો આનાથી એક ખોટો સંદેશ જઈ રહ્યો છે અને પાર્ટી એના માટે એક નિશ્ચિત સમય લઈ એનું શિક્ષાત્મક પગલાં લે એવી અમારી બધાની અપેક્ષા છે. ચોક્કસથી પાર્ટી શિક્ષાત્મક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે. આપનું નામ શું છે? બકુલભાઈ પટેલ. શું કહેશો, જે પ્રમાણે કેસરીસિંહ સોલંકી સામે અત્યારે નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે, તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી કેસરીસિંહ સોલંકી જે છે પાર્ટી વિરોધી કામગીરી કરી રહ્યા છે, છતાં પણ છેક અત્યારે જઈને જ એમની સસ્પેન્ડ કરવાની માંગ ઊભી થઈ છે. શા માટે? અમને અત્યારે કાર્યકર્તા અમારા અસમંજસમાં છે અને એમને સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે આમાં કાર્યકર્તાના મનમાં કન્ફ્યુઝ એવા છે કે ભાઈ એ ભાજપમાં છે, મેન્ડેટ આપે એ ભાજપમાં છે, અમારે કઈ બાજુ જવું. જો પાર્ટીએ અમને ફોર્મ પરત ના ખેંચ્યું, એ દિવસે જો સસ્પેન્ડ કરી દીધા હોત તો માત્ર બ્લોકનું રિઝલ્ટ કંઈક બીજું હોત, તો ભાજપનું જે મેન્ડેટ હતું એની પર જીત થાત. તો પાર્ટીએ પગલાં ના લીધા, એમાં કાર્યકર્તા અસમંજસમાં હતા, મતદારો એ રીતે હતા. એટલે કાર્યકર્તાના મતદાર એમ કે તમે બંને ભાજપમાં છો, અમારે કઈ બાજુ જવું. એ રીતે પાર્ટી એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને ના કરવા હોય તો પછી અમે સામૂહિક રાજીનામું આપવા તૈયાર છે. કારણ શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ એમને સસ્પેન્ડ ના કરવા પાછળનું તમારા મતે તમને શું કારણ લાગી રહ્યું છે? એ તો એમને ખબર, અમે તો કહી ના શકીએ ને અમને એવી ખ્યાલ પણ ના હોય કેમ સસ્પેન્ડ નથી કરતા, શું છે શું નહીં. એ તો એ જિલ્લાવાળાના પ્રદેશવાળા જ કહી શકે, અમે ના કહી શકીએ. પણ જો હજી પણ કેસરીસિંહ સોલંકી યથાવત રહે છે ભારતીય જનતા પાર્ટીમાં સભ્યપદ તરીકે, કોઈ પણ હોદ્દા તરીકે, તો તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે તમારું શું રહેશે? તો જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એમાં નુકસાન ભાજપનો થશે, અવશ્ય થશે. કારણ કે આ રીતે તો બધા કન્ફ્યુઝ થવાના, વોટર પણ કન્ફ્યુઝ થવાના. જે રીતના અત્યારે જે સહકારી સંઘનું ચૂંટણીનું જે માતર બેઠકનું જે પરિણામ આવ્યું છે અને અગાઉ જે જે ખેતીવાડીનું ઉત્પન્ન બજાર સમિતિની જે માતરની જે ચૂંટણીનું જે પરિણામ આવ્યું હતું ને એમાં પણ કોંગ્રેસના જે આગેવાન હતા એ જીત્યા હતા ખેડૂત પેનલના, અને એમને સમર્થન પણ કેસરીસિંહ સોલંકીએ આપ્યું હતું એ વખતે, બરાબર. તો એ વખતે પણ કેસરીસિંહનું વર્ચસ્વ એ વખતે એમને બતાવ્યું કે ભાઈ હું આ જગ્યાએ છું તો જીત્યો છું. અત્યારે પણ એ સહકારી સંઘમાં પણ એ ઊભા રહ્યા અને એમ કે હું જીતી ગયો છું. તો એવું કહી છે કે માતરમાં બધાનો સપોર્ટ એમને ખબર છે કે મને મળશે, એટલે ભારતીય જનતા પાર્ટી મારા તરફે કોઈ એવો મારી વિરોધમાં કોઈ નિર્ણય નહીં લઈ શકતી. એવું કાંઈ તો હોય નહીં. કારણ કે એમને ભાજપમાંથી સસ્પેન્ડ હોત તો ગમેથી કંઈ ચૂંટણી જીતી ના શકત. જે છે એ ભાજપના મેન્ડેટ ઉપર છે. ભાજપ પાર્ટી છે અને પાર્ટી ઉપર જ ચાલે છે. એમાં કાર્યકર્તા એ રીતે કન્ફ્યુઝ છે કે ભાઈ એ પણ ભાજપમાં છે, તમે પણ ભાજપમાં છો, તો એ રીતે કન્ફ્યુઝમાં છે. બાકી બીજું કંઈ છે નહીં. ચોક્કસથી આપણી સાથે અન્ય એક આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને ક્યાંથી આવો છો અને આપનો હોદ્દો શું છે? ધવલકુમાર બ્રહ્મભટ્ટ, માતર બક્ષીપંચ મોરચા પ્રમુખ છું. શું કહેશો, જે પ્રમાણે અત્યારે કેસરીસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગ અત્યારે તમારા દ્વારા અને પક્ષ દ્વારા કરવામાં, જે માતરના જે આગેવાનો છે ભાજપને એમના દ્વારા કરવામાં આવી છે. ઘણા સમયથી કેસરીસિંહ સોલંકી જે છે એ પક્ષ વિરોધી કામગીરી કરી રહ્યા છે, છતાં એ વખતે કેમ આટલું આક્રમક પગલું ના ભરાયું ને હવે અત્યારે જ્યારે પાણી ઉપર નીકળી ગયું છે ત્યારે લેવામાં આવ્યું? કેસરીસિંહ સોલંકી એક મહત્વાકાંક્ષી વ્યક્તિ છે અને એક નંબરના સેલ્ફિશ વ્યક્તિ છે. એમને પાર્ટીએ એટલું બધું આપ્યું છે છતાં પણ એમને ધરાવો નથી. અને એમને તો એક એવું વાક્ય છે, સૂત્ર છે, મેં સબકા ખાઉં મેરા ખાય વો મર જાય. એટલે બધા હોદ્દા ઉપર પટાવાળાથી લઈને પ્રધાનમંત્રી સુધી એમને રહેવાની ગણતરી છે. તો એ ખરેખર ખોટું છે. પાર્ટી એ શું હતા પહેલાં અને અત્યારે શું છે? અત્યારે જે પાવર કરે છે, મની પાવર કરતા હોય કે જે પણ પાવર કરતા હોય, એ જે પાવર કરે છે એ કોના લીધે? પાર્ટી એમને ચાલતા નહોતું આવડતું, બરાબર, સહેજ વાતમાં રડતા હતા ખૂણામાં બેસીને. એ વ્યક્તિ અત્યારે એમને હાથ પકડીને પાર્ટીએ આજે આટલા ઊંચા લાયા, આટલા હોદ્દા. 3 મહિના પહેલાં તો હજુ એમને 3 મહિના પહેલાં ક્રુપકોની અંદર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું. એમની સામે બીજાને ઊભું રહેવું હતું, પાર્ટીના આદેશના કારણે ના ઊભા રહ્યા, એ બિનહરીફ થયા. ઇફકોની અંદર 6 મહિના પહેલાં એમને મેન્ડેટ એમના નામનું મૂકાયું, બીજા લોકોએ ના ઊભા રહ્યા અને એમનું મેન્ડેટ હતું એટલે બીજા લોકો ના ઊભા રહ્યા, એ બિનહરીફ થયા. એમને બધાને ખબર છે, વિધાનસભા માતર આખા ગુજરાતને ખબર છે કે એમણે રાજ્યસભાની અંદર શું કર્યું. એમણે કાયમ ખોટા ધંધા કર્યા છે, બરાબર. મને પોતાને એવું ખબર નથી, એ તો ઉપરના નેતાઓને તમે પ્રશ્ન પૂછો, બરાબર, ત્યાં આપણે પ્રદેશ કાર્યાલયમાં જઈને
કે એમને સસ્પેન્ડ કેમ નથી કરતા, એનું કારણ તો એ જ બતાવી શકશે, સાચો જવાબ એ જ આપી શકશે. બાકી જે તે લીધે અત્યારે બી એ જે જીત્યા છે સંઘમાં એ એવું કહે છે કે હું તો પાર્ટીનો જ છું. જ્યારે વોટ લેવાનો હોય ત્યારે એવું કે હું તો પાર્ટીનો જ છું, મને પાર્ટીએ ક્યાં સસ્પેન્ડ કર્યો છે. અને એનો લાભ ભારતીય જનતા પાર્ટીના નામનો એ લાભ લઈ અને લોકો જોડે વોટ લઈ લે છે. લોકો કદાચ એમને વોટ આલતા હશે, એની પાછળનું કારણ એ છે કે બાજુ એમને સસ્પેન્ડ નથી કર્યા, કાલે એ પાર્ટીમાં કંઈક મોટો હોદ્દો લઈને આવશે, એના કારણે લોકો બીવે છે અને એટલા માટે જ એમને લોકો વોટ આપે છે, બીજું કોઈ કારણ નથી. અને ખરેખર પાર્ટીએ છે ને આ વખતે જો નિર્ણય ના લીધો ને કે તો માતર વિધાનસભાની જેટલી જિલ્લા પંચાયતની સીટો છે એની અંદર આ એક મહાભયંકર રીતે પાર્ટીને બહુ મોટું નુકસાન કરશે. જેમ કે 9.9નો ભૂકંપ આવે ને એવો ભૂકંપ આ માણસ સર્જે. અને આ પોતે મહત્વાકાંક્ષી માણસ છે, એટલે એને કેમ કરીને ગમે તેમ કરી અને પાર્ટીએ સસ્પેન્સ કરવો એવો નિર્ણય લેવો જ જોઈએ. અને ના લે તો પછી બધા પાર્ટીના કાર્યકરો જે છે, પાયાના કાર્યકરો, એ બધા ભેગા થઈ અને કદાચ એવું બી બને આવનાર જિલ્લા પંચાયતની અંદર કદાચ રાજીનામું ના સ્વીકારે તો જિલ્લા પંચાયતની અંદર અવઢવના કારણે લોકો નિષ્ક્રિય રહેશે, જે કાર્યકરોનું સોમાન હણાય છે. આજે કાર્યકરો, પાર્ટી કાર્યકરોને 365 દિવસ દોડાય કરે છે. અને પાર્ટી જેમ આદેશ કરે કે ભાઈ તમે સંગઠન પર્વ કરો, આ કરો, તમે આ જે કામ આપે પાર્ટીના કાર્યકરો કામ ખંતથી કરતા હોય છે. અને 80%, 90%, 95%, 99% સુધીનું કામ પાર્ટી માટે પૂરું કરતા હોય છે. એમના પોતાના ધંધા રોજગારો બાજુ પર મૂકીને, પરિવારને બાજુ મૂકીને, અમારા એવા કેટલાય પ્રમુખો એવા છે કે એ તો એવું કહે છે કે અમે ઘેર જઈએ ને છોકરાઓ અમને એવું પૂછે છે કે મમ્મી આ ભાઈ કોણ છે. છોકરાઓ ઓળખતા નહીં, એટલું મોટું પાર્ટી માટે લોહી રેડતા હોય છે. એવા જે કાર્યકરોને, પ્રમુખોને, જે હોદ્દેદારો છે એ નિષ્ક્રિય થશે તો ખરેખર પાર્ટીએ વિચારવું પડશે કે નિર્ણય લેવો પડશે કે કાં તો આ પાર્ટીમાંથી આને સસ્પેન્ડ કરવો જોઈએ, નહીં તો પછી આને બિલકુલ જે પાર્ટી વિરોધ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ એની જોડે બંધ કરાવી દેવી પડશે. બેમાંથી એક વસ્તુ કરવી પડશે, નહીં તો આવનાર દિવસોની અંદર પાર્ટીના કાર્યકરો ખરેખર નિષ્ક્રિય થઈ જશે. જે પ્રમાણે તમે કીધું કેસરીસિંહ સોલંકી મહત્વાકાંક્ષી છે. કેસરીસિંહ સોલંકી જ્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જે ચૂંટણી ગઈ માતરમાં અને કોંગ્રેસના આગેવાન જ્યારે જીત્યા ત્યારે આક્ષેપો થયા હતા કે એમણે ભાજપ વિરોધી કામગીરી કરી છે, ત્યારે એમણે સોશિયલ મીડિયા પર લાઈવ આવીને આક્ષેપો કર્યા હતા કે મારી વિરોધમાં કામગીરી થાય છે, મારે એટલા માટે આ બધું કામ કરવું પડે, હું લોકોના સારા માટે કામ કરી રહ્યો છું. એ વિશે તમારું શું કહેવું છે? લોકોના સારા કામ માટેની જે વાત કરે છે ને ભાઈ, એ માટે મારે એવું કહેવું છે, બરાબર, એને સત્તાની લાલસા છે. લોકોને આવી રીતે લાઈવ થઈ લોકોને ગેરમાર્ગે જ દોરે છે, બરાબર. આ પહેલાં બી કેમ અમૂલમાં જ્યારે એ ચૂંટણી લડ્યા ત્યારે જીત્યા નહીં, ત્યારે કેમ એને દૂધ ઉત્પાદકો કે આ બધા યાદ નહોતા આવ્યા. પણ હવે નજીકમાં પાછી અમૂલની ચૂંટણી આવે છે એટલે લોકો દૂધ ઉત્પાદકોને ઇમોશનલી બનાવી અને આ રીતે કરે છે. અમારી પાર્ટી સત્તામાં છે, બરાબર, અમૂલની અંદર, તો એ નિર્ણય લીધો જ છે કે ભાઈ દૂધ ઉત્પાદકોના હવે કોઈ પણ ભરતી કરવામાં આવે તો દૂધ ઉત્પાદકોના દીકરા દીકરીઓ ભણેલા ગણેલા લાયકાતવાળા હોય એ લોકોને નોકરી પર લેવા, બરાબર. એ દરેક સંસ્થાઓની અંદર સહકારી વ્યક્તિ તરીકે કોઈ પણ વ્યક્તિઓને એક મૂકવાના હોય, બે મૂકવાના, એ તો મુકાય છે. એનું કારણ છે કે સરકારની સીધી નજર રહે કે ક્યાંય ખોટું ના થાય એની માટેનું મૂકવામાં આવે છે. તો એમની માગણી તદ્દન ખોટી છે. બીજું કે અમૂલે જે તે વખતે આપણે ભરતી કરીને એ ભરતી જ્યારે કરવામાં આવી ત્યારે કોંગ્રેસનું શાસન, કોંગ્રેસની સત્તા હતી અમૂલની અંદર. વિપુલભાઈ ચેરમેન બન્યા. વિપુલભાઈના ચેરમેન બનવાનો તો 2 વર્ષ, 2.5 વર્ષ થયા. કાર્યકર એમનો એટલો થયો છે. એની અંદર તો અમૂલ ડેરીએ જે પ્રગતિ કરી છે એ આપણને નજરે દેખાય એવી પ્રગતિ કરી છે. દૂધ ઉત્પાદકોને બી ભાવ વધારાથી આ માંડીને બધું આપ્યું છે. પણ મૂળ એમને શું છે કે અમૂલની ડેરી જીતવી છે, એટલે અમૂલની અંદર દૂધ ઉત્પાદકોને અને તથા જે સભાસદો છે એ લોકોને ઉશ્કેરવાની જ વાત છે. અને આવી રીતે હું ઉશ્કેરું તો જ મને બધા વોટ આલશે. અને આ બધુંનું જે આયોજન. બીજું એમનું એવું કહે છે કે સમગ્ર ચૂંટણી થવી જોઈએ, બ્લોક વાઇઝ ચૂંટણી ના થવી જોઈએ. એમાં એમનું મહત્વાકાંક્ષ છુપાયેલું છે. આમ જો કે બ્લોક વાઇઝ ઇલેક્શન થાય
તો એની અંદર દરેક બ્લોકની અંદરથી એક એક ડિરેક્ટર જાય અને એ ડિરેક્ટર જાય તો જે તે વખતે જે બ્લોકની અંદર જે પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમની રજૂઆત એ બ્લોકનો ડિરેક્ટર રજૂઆત અમૂલની અંદર કરી શકે છે. અને જો સમગ્ર થાય તો એવું થાય કે એક જ બ્લોકના ચાર ડિરેક્ટરો આવી જાય અને બીજા કેટલાય બ્લોકો એવા હોય એના ડિરેક્ટરો જ ના આવે તો એ લોકોને કંઈ બી તકલીફ પડે જ્યારે તો એ લોકો રજૂઆત કરે ત્યાં કોણ રજૂઆત કરે એમના પ્રતિનિધિ તરીકે. તો એ પણ એમની માગ એ ખોટી છે. દરેક વસ્તુની અંદર એમની મહત્વાકાંક્ષાઓ છુપાયેલી છે, બરાબર. અને જો ખરેખર એમનું બધું જોવા જોઈએ ને તો એમણે બધા કાળા ભ્રષ્ટાચારો બધા બહુ કર્યા છે. આપણે કંઈ ખુલીને માર કહેવાની જરૂર નથી. બાકી એવું કહી શકાય કે કેસરીસિંહ સોલંકીને માતર વિધાનસભાની ટિકિટ ના મળી અને ત્યારબાદ હવેથી એમને પોતાનું એક વર્ચસ્વ જમાવવું છે, તેને લઈને પક્ષ વિરોધી કામગીરી કરી રહ્યા છે. એ પોતે બી ઘણા કોંગ્રેસના હાથા બને છે અને બીજા જે અમૂલની અંદર પોતાનું વર્ચસ્વ અત્યારે ખોઈ બેઠા છે એવા લોકોના બી એ હાથા બને છે. અને એ જ્યારે તમે એમના દરેક વિડીયો જોશો લાઈવ થયેલા એ વિડીયો જોશો તો તમને આપોઆપ ખ્યાલ આવશે કે કોકની સ્ક્રિપ્ટ લખેલી એ વાંચી રહ્યા છે. એમને પોતાને તો બોલતાય નથી આવડતું, બરાબર. એ જે બોલી રહ્યા છે પોતે નથી બોલી રહ્યા, કોકે સ્ક્રિપ્ટ લખીને આપી હોય ને એ જ બોલે છે. એટલે એ કેવું છે કે એ પોતે એમનું મગજ નથી, એમનું મગજ દોડતું જ નથી. હવે પછીની માંગણી શું રહેશે? જો કેસરીસિંહ સોલંકીને ભાજપ સસ્પેન્ડ નથી કરતું તો આગળની શું માંગ રહેશે તમારી? તો બધા કાર્યકરો સામૂહિક નક્કી એવું કર્યું છે કે જે સનિષ્ઠ કાર્યકરો છે એ રાજીનામા આપશે અને રાજીનામા નહીં સ્વીકારે તો જે તે કાર્યકરો બધા ભેગા થઈ અને નિષ્ક્રિય થઈ જવાના છે, બરાબર. અને મોર હંમેશા પીછાથી રળિયામણો હોય, બરાબર. પાર્ટી છે તો એ કાર્યકરોથી છે, એકલા નેતાઓથી નથી. આજે કાર્યકરો જ પાર્ટી જોડે નહીં હોય તો પછી ક્યાંથી પાર્ટી રહેવાની છે? આજે પક્ષ જે કરી રહ્યું છે કે અત્યારે સદસ્યતા અભિયાનની અંદર એવું કર્યું છે છેક બૂથ સુધી પહોંચ્યું છે. એક બૂથની અંદર 30 લોકોને બૂથ કમિટી બનાવે છે, 30 લોકોની, 32 35 લોકોની. આજે એક બૂથની અંદરથી 30-35 લોકોને બનાવે છે. એટલે પાર્ટી એવું ઈચ્છે છે કે અમે છેક લોકોના ઘર સુધી પહોંચીએ અને દરેક ઘરની અંદર પાર્ટીનો 1 કે 2 સભ્ય વ્યક્તિ એવા હોય જે ભાજપના કાર્યકરો હોવા જોઈએ, બરાબર. એ આ પ્રયત્ન કરી રહી છે કે આપણા વર્લ્ડની મોટામાં મોટી લાર્જેસ્ટ પાર્ટી બને એવો પ્રયત્ન કરી રહી છે. તો પાર્ટીએ સાથે સાથે આ પણ ચિંતા કરવી પડશે, નહીં તો પછી છે ને એવું થશે કે આપણે ગમે એટલો પ્રયત્ન કરીશું પણ પાર્ટી પછી હીરોમાંથી ઝીરો થતાં વાર લાગતું નથી. ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે માતરના જે ભાજપના આગેવાનો છે તેમનામાં રોષ જે છે એ જોવા મળી રહ્યો છે. કારણ કે ખેડા જિલ્લા સહકારી મધ્યસ્થ બેંક જે છે તેની ચૂંટણી યોજાઈ, જે પ્રમાણે 13 બેઠકો પર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે તેનો જશ્ન તો હજી મનાયો નથી. તે પહેલાં જ જે ભારતીય જનતા પાર્ટીના જે માતરના ભાજપના આગેવાનો છે તેઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચે છે અને કેસરીસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગ કરે છે. જો સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના માતરના જે આગેવાનો છે, જે નેતાઓ છે, તેઓ રાજીનામું આપી દેશે તેવી પણ તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારી છે. જો આ વસ્તુ થાય છે તો માતરનું રાજકારણ ખરેખર ગરમાઈ જશે. કારણ કે પાછળ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની જે ઘણી બધી જે ચૂંટણી છે તે આવી રહી છે અને તેને લઈને જે મોટો જે ફટકો જે છે એ ભારતીય જનતા પાર્ટીને પડે તેવું હાલના જે પ્રમાણેની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તે જોતા લાગી રહ્યું છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.